ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ અલગ ભીલ પ્રદેશની રાજ્યની માંગણી કરી હતી। જો કે આ મામલે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ આ માંગણી યોગ્ય ન હોવાનું જણાવીને પોતાની પ્રતિક્રિયા આપી હતી। હાલ તો આદિવાસી સમાજ દ્વારા જનનાયક બિરસા મુંડાજીની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આ બિરસા મુંડાજીની જન્મજયંતિ પ્રસંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવાએ હવે એક ચોંકાવનારું નિવેદન કર્યું છે। તેમણે કહ્યું છે કે અમે અલગ ભીલ પ્રદેશની માંગણી કરનાર છે। આગામી દિવસોમાં તેઓએ આદિવાસીઓના ઉત્થાન માટે ભીલ આદિવાસીઓના ભલા માટે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની સ્થાપના કરી છે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ મોટું સંગઠન બનાવીને અમે આગામી દિવસોમાં એક ભીલ પ્રદેશની માંગણી કરવામાં આવશે અને તેનું પાટનગર કેવડિયા બનાવવાની તેમણે જાહેરાત કરી હતી। આદિવાસી સમાજ માટે તેઓ જો જરૂર પડશે તો તેમની પાર્ટી તેમને આ કાર્યમાં રોકશે તો તેઓ રાજીનામા આપવાની પણ તૈયારી દર્શાવી હતી। બીજી તરફ ચેતરભાઈએ અલગ ભીલ પ્રદેશની કરેલી માંગણીને લઈને મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે તેઓની માંગણી યોગ્ય નથી। અગાઉ અનેક આગેવાનો ભીલ પ્રદેશની માંગણી કરી ચૂક્યા છે। જ્યારે સરકાર કેન્દ્રમાં ભાજપની છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, તેને સારો વિકાસ કરી રહી છે। આદિવાસીના બાકી રહેલા પ્રશ્નો પણ ટૂંક જ સમયમાં ઉકેલાશે એવું તેમણે જણાવ્યું હતું। જેમણે ચેતરભાઈ વસાવાની આ ભીલ પ્રદેશની માંગણી યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું। સારા ડોક્ટરો માટે આંદોલન કરે, સારા દવાખાનાઓ માટે આંદોલન કરે, સિંચાઈના પાણી માટે, પીવાના પાણી માટે આંદોલન કરે, પોતાના જળ જંગલ જમીન પરના અધિકારો માટે આંદોલન કરે, સંવિધાનિક 5મી અનુસૂચિ એક માટે આંદોલન કરે, તો ક્યાં સુધી અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે? ત્યારે આજે અમે ગુજરાતના, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે। અમે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો, બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું। સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું 29મું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું। ખાસ પાર્ટીને મેં તમે એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછીપાની નહીં કરે અને જો કરશે તો અમે પહેલા વિરોધ કરીશું। તમે જોયું હશે અમે રિઝર્વ અનામત, એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છે અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ। જ્યારે પણ આદિવાસીઓનો અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌપ્રથમ એ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું, પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછીપાને નહીં કરીએ। અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાજ્ય અમે બનાવીને જ રહીશું। એ આજે અમે સંકલ્પ કર્યા છે। યુવાનોને શું સંદેશો આપશો? યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે, એમનો કેરિયર બનાવવાનો સમય છે, ત્યારે મોંઘી બાઇકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે, પોતાનું કેરિયર બનાવે, પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે, એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે। ચૈતરભાઈ અલગ બિલિસ્તાનની માંગણી ગઈકાલે બિરસા મુંડા જન્મ જયંતિના પ્રસંગે માંગણી કરી, એના પહેલા પણ અગાઉ તેઓ માંગણી કરી ચૂક્યા છે અને સોમજી ડામોર સંસદ સભ્ય દાહોદના જે વર્ષો પહેલા અલગ બિલિસ્તાનની માંગણી એ ચલાવતા હતા, બીજા ટ્રાઇબલ સંગઠનોએ પણ માંગણી કરી છે, પણ ક્યાંય બધા લોકો આમાં સફળ થયા નથી। કારણ કે ટ્રાઇબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે। રસ્તા, રોડ, રસ્તા, પીવાના પાણીથી માંડીને, શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ટ્રાઇબલની સ્કૂલો પણ ચાલે છે। એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શ નિવાસી શાળા જેવી સારામાં સારી સ્કૂલો ચાલે છે। એટલે આદિવાસીઓના જે પણ કોઈ પ્રશ્નો જે છે એ બધા જ પ્રશ્નો રાજ્ય સરકારના ભારત સરકાર ઉકેલી રહી છે અને કદાચ ચૈતરભાઈ કહે છે એ પ્રકારે ક્યાંક ક્યાંક કેટલાક પ્રશ્નો શિક્ષણને લગતા પ્રશ્નો હશે, આરોગ્યને લગતા પ્રશ્નો હશે, એ આવનારા દિવસોમાં સરકાર ગુજરાતમાં પણ ભાજપની છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે। આવા જે પણ કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો અમે ઉકેલીશું, પણ અલગ બિલિસ્તાનની માંગણીમાં અમે નથી।